હેલો મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું બીજું ચેપ્ટર છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી 1857. આના આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે યુરોપિયન પ્રજાનું કઈ રીતે ભારતમાં આગમન થયું, કઈ રીતે અંગ્રેજોએ સત્તાનો પાયો નાખ્યો. બરાબર, હવે આ ચેપ્ટરમાં આપણે શાસન વ્યવસ્થા વિશે માહિતી જોવાની છે. જો મિત્રો, ગવર્મેન્ટ એક્ઝામની જો તમે તૈયારી કરતા હોય તો તમારી અંદર એક તો બે ક્વોલિટી એક હોવી જોઈએ. જો ખરેખર તમે જો સિરિયસલી તૈયારી કરતા હોય ને જો એક્ઝામ ક્રેક કરવાનું તમારું સપનું હોય ને, તો બે તો તમારે ક્વોલિટી જોઈએ છે. એક છે પેશન્સ. પેશન્સ એટલે તમારે ધીરજ રાખવી પડે કે જો એક્ઝામ ક્યારે આવશે અથવા કેવા પ્રશ્ન પૂછાશે, એ બધો પ્રશ્ન કોનો છે? સરકારનો છે. એટલે એમાં તો તમે કંઈ કરી ના શકો. એટલે એક્ઝામ આવે ત્યાં સુધી ધીરજ રાખવાની. પછી છે કન્સિસ્ટન્સી. તમારે કોઈ પણ એક્ઝામ પાસ કરવી હોય તો એનો અભ્યાસક્રમ એક તો તમારી જોડે હોવો જોઈએ. બરાબર, એ આવ્યો. પછી હવે ને એકદમ પહેલાં તો તમારી અંદર ધીરજ હોય, એટલે એકદમ શાંતિથી કન્ટિન્યુઅસ તમારે મહેનત કરવી પડે. ધારો કે એવું નથી કે અમુક લોકો ખાલી શું કે ડંફાસો ઠોકતા હોય કે 12 કલાક વાંચો ને આમ તેમ કરો. ચલો, એમની જગ્યાએ સાચા છે, ગમે તે હોય. પણ ને કન્સિસ્ટન્સી વિશે કોઈ નથી કહેતું કે તમે નક્કી કર્યું કે હું દિવસમાં 5 કલાક રીડિંગ કરીશ, તો કમસે કમ તમારે 5 કલાક એ એક્ઝામ ના આવે ને ત્યાં સુધી કન્ટિન્યુઅસ કરવાનું. 5 તો મિનિમમ જે તમે નક્કી કરો. એવી જ રીતે તમે કન્ટિન્યુઅસ તમે કરશો ને તો જ તમને બેનિફિટ થશે. તો ચલો, આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર, જો તમે સિરિયસલી તૈયારી કરતા હોય તો આવું બધું તમને ખબર છે, પણ આ તો ચલો એક વિચાર હતો તો મને લાગ્યું કહી દઉં એમ. તો આજે આપણે જોવાનું છે સેકન્ડ ચેપ્ટર, ભારતમાં બ્રિટિશ શાસન. પાઠ્યપુસ્તકનું મહત્વ તો જો તમે સિરિયસલી તૈયારી કરતા હોય તો તમને ખબર જ હોય, એટલે એમાં તો મારે કંઈ કથા કરવાની જરૂર નથી. તો આજે આપણે જોવાનું છે સેકન્ડ ચેપ્ટર, ભારતમાં બ્રિટિશ શાસન. હવે પ્લાસીનું જે યુદ્ધ થયું, તમને આગળના ચેપ્ટરમાં આપણે વાત કરી. મિત્રો, જો તમે ખરેખર તૈયારી સિરિયસલી કરતા હોય તો ચેપ્ટર વાઇઝ 1 by 1 જ જોવાનું, કારણ કે જે પાઠ્યપુસ્તકની જે ડિઝાઇન છે ને એ રીતે જ કરેલી હોય. સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો ને તો સ્ટોરી સ્ટેપ બાય સ્ટેપ જ વધશે. હવે આના પછીનું ચેપ્ટર 1857 પછીનું હશે. સમજ્યા તમે? તો પ્લાસીનું યુદ્ધ જે થયું, પ્લાસીનું યુદ્ધ 1757માં જે થયું, ત્યાર પછી મીર જાફરને હટાવી અંગ્રેજોએ મીર કાઝિમને નવાબ બનાવ્યો. મીર જાફરને હટાવ્યો અને મીર કાઝિમને નવાબ બનાવ્યો. તેના શાસનમાં બંગાળ કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોએ તેમને સામે વાંકવું પડ્યું. એટલે મીર કાઝિમની સામે અંગ્રેજોએ કંઈક અનબનાવ બન્યો. કઈ બાબતમાં? કરમુક્તિની બાબતમાં. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ, સીધી વસ્તુ છે. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબને કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાએ કંપનીને વાર્ષિક 26 લાખની ખંડણી આપે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાને દીવાની સત્તા આપવાની હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા શરૂ કરી. એટલે ખરેખર જો રાજકીય સત્તા અંગ્રેજોની વાત કરીએ ને તો અહીંયાથી શરૂ થઈ. તમને ખ્યાલ આવ્યો ને કે કઈ રીતે પ્લાસીનું યુદ્ધ થયું. મીર જાફરને હટાવ્યો, મીર કાઝિમને રાજા બનાવ્યો, એટલે નવાબ બનાવ્યો. હવે મીર કાઝિમે અંગ્રેજોની વાત ના સાંભળી. સમજ્યા તમે? અંગ્રેજોનું જે કરવાનું હતું એ મીર કાઝિમે ના કર્યું, એટલે હવે અંગ્રેજોએ એની સાથે પણ યુદ્ધ કર્યું. એટલે મીર કાઝિમને હટાવી દીધો. પછી જે બક્સરનું જે યુદ્ધ થયું એની અંદર જો 3 જણા હતા. બરાબર, એક મુગલ બાદશાહ હતો અને હતો અવધનો નવાબ. હવે એ 2 જણા સાથે પણ એ લોકોએ અંગ્રેજોએ સંધિ કરી લીધી. એક જણાને 50 લાખ રૂપિયાનું આપવાનું સ્વીકારી લીધું અને બીજા ભાઈએ 26 લાખની ખંડણી આપે. આવી વસ્તુ સેટ કરી દીધી અને 26 લાખની કંપની ખંડણી આપશે. કોને આપશે? શાહ આલમને. તો એના બદલામાં અંગ્રેજોએ શું લીધું? તો કે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તાઓ આપી. દીવાની એટલે સમજો છો તમે? દીવાની એ ફોજદારી 2 વસ્તુ હોય ને. ફોજદારી એટલે કેવા ગુના કહેવાય? ખૂન હોય, એવું બધું હોય. એ શેમાં આવે? ફોજદારીમાં. અને દીવાનીમાં શું આવે? સિવિલ, એટલે કે જમીનની બાબતોનું કંઈક હોય. બરાબર છે? માલિકીને લગતું કંઈક હોય, તો એ બધું દીવાની સત્તામાં આવે. એ તો તમને ખબર જ હશે. બરાબર, કોર્ટ પણ 2 હોય છે ને, દીવાની અને ફોજદારી. તો એ રીતે સમજી ગયા તમે? દીવાની એટલે સિવિલ મેટર હોય, જમીનને લગતી એ હોય, વાત હોય, કાં તો કોઈ પ્રોપર્ટીને લગતી વાત હોય. બરાબર છે? માલિકીનું કંઈક લોચા પડતા હોય, તો એ બધા દીવાનીમાં આવે. તો એ સત્તા એમને આપી. કોને આપી? અંગ્રેજોએ લઈ લીધી. સેના તો 26 લાખ આપીશું
એની બદલામાં એમને એ સત્તા લઈ લીધી. એટલે ઇનડાયરેક્ટલી એ લોકો શું થયા કે એમનું બ્રિટિશનું શાસન શરૂ થઈ ગયું. સમજી ગયા તમે? હવે 12 ઓગસ્ટ 1765 ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ બંગાળને દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ ગઈ. જો તમે સ્ટેપ બાય સ્ટેપ કેવા એ લોકો એક પછી એક કેવા એમના પગલાં હોય છે અને કેવી રીતે એ લોકો આખા ભારત ઉપર રાજ કરે છે. એમને એમ નથી કરતા એ લોકો રાજ. જે આપણે કહીએ છીએ ને કે અંગ્રેજો 200 વર્ષ રાજ કર્યું, એમને એમ નથી કર્યું. બહુ દિમાગી એમને બહુ બધા પેંતરા અલગ અલગ અજમાઈને આવું બધું કરેલું છે. અને બીજી એક વસ્તુ મિત્રો કહી દઉં કે અમુક લોકોને પાઠ્યપુસ્તક વાંચવાનો કંટાળો આવતો હોય, બરાબર. ઘણા લોકો તમને એવું કહેતા પાઠ્યપુસ્તક એટલે ચોપડી તો વંચાતી, કંટાળો આવેલા. તને કંટાળો આવે તો 1 થી 10 તું ભણ્યો કે 12 ભણ્યો કે કોલેજ કર્યું તો તે ત્યાં શું કર્યું? તો વિડીયો જોઈને એક્ઝામમાં પાસ કરી છે? ના, શું કર્યું છે? વાંચ્યું છે. એટલે તારા મગજનું પ્રોગ્રામિંગ પણ વાંચીને એક્ઝામ આપવા માટે ટેવાયેલું છે. એ તું માને કે ના માને, તું ભલે હોશિયારીઓ મારતો હોય કે હું આના વાંચું, મને વિડીયો જોઈને, તો વિડીયો જોઈને તો તું જિંદગીમાં કોઈ દિવસ પાસ નહીં થવાનો. જે કયા વિડીયો પહેલાં તમે જે વિડીયો જો ને MCQ વાળા આવી જશે ડિજિટલ બોર્ડ લઈને, અને એક MCQમાં 10 મિનિટ તમારી બગાડશે. તો એ રીતે તૈયારી ના થાય. એ તો તમે જો તમે સિરિયસલી તૈયારી કરતા હોય તો એ વસ્તુ તમને ખબર હોય. તો પાઠ્યપુસ્તક આ વિડીયો શું છે કે પાઠ્યપુસ્તકનો કોન્સેપ્ટ વાઇઝ આપણે પાઠ્યપુસ્તકને માન આપીને તૈયારી કરીએ છીએ. આપણે આપણું કોઈ ડાપણ વચ્ચે કરતા જ નથી, બરાબર. આપણે શું કરીએ? પાઠ્યપુસ્તક આધારિત જ તૈયારી કરીશું, બરાબર. જો તમને ગમતું હોય આ વસ્તુ તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, બરાબર. એ પણ તમારી મરજી છે, તમારે કરવી ના કરવી તમારી મનની મરજી છે. યુટ્યુબ પણ તમને એ જ રિકમેન્ડ કરશે કે જે તમે સબસ્ક્રાઇબ કર્યું હોય. તમે સોંગના ચેનલો સબસ્ક્રાઇબ કરી હોય તો તમને સોંગ જ બતાવ્યા કરશે. તમે તૈયારી કરી હોય. 1 મિનિટ, ચલો આપણે ટોપિક પર પાછા આવીએ. જાણવું ગમશે એની અંદર મસ્ત વાત આપેલી છે કે અંગ્રેજોએ કંપનીના આવકમાં વધારો કરવા 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી. કંપનીમાં આવકમાં વધારો કરવા, સમજો તમે કે અંગ્રેજોએ એક નવી સ્કીમ લાયા કે જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવ્યા. શેના સાથે? ઇજારદારો સાથે, બરાબર. એટલે શું કહેવાય એને કે હોદ્દેદારો, એવું સમજો ને તમે કે ટોપ લેવલના જે મેનેજમેન્ટ કરતા હોય એ લોકો, એમની સાથે કરાર કરવામાં આવે. જે લોકો રૂપિયા ઉઘરાવે છે, મહેસૂલ ઉઘરાવે છે એ લોકો, બરાબર. ઇજારદારો, જે બોલીમાં વધુ રકમ આવે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજ ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી હતી. આ વ્યવસ્થામાં ઇજારદારોમાં એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનો હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂકની જોડેની ખાસ યાદ રાખવાની નિમણૂક કરવામાં આવી. આ પેરેગ્રાફની અંદર એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે શું? તો કે ભાઈ જે લોકો ઇજાદાર લોકો જે છે એ લોકોને એક મહેસૂલ, આપણે જે મહેસૂલ વસૂલ કરવા માટે અંગ્રેજોનો ફોકસ શેના પર હતું? તો કે કંપનીની આવકમાં વધારો થાય. કંપનીની એટલે અંગ્રેજોનું જે આખું માળખું હતું એ લોકો અંગ્રેજો કંપની તરીકે ઓળખતા હતા, બરાબર. તે અંગ્રેજોને કંપનીની આવકમાં વધારો કરવા શું કર્યું એમને કે બંગાળની અંદર 1772માં શું કર્યું? એક વ્યવસ્થા દાખલ કરીને એક સ્કીમ લાયા. એમાં જે લોકો, ધારો કે તમે કોઈ ગામમાં રહો છો અને અંગ્રેજી શાસન અત્યારે ચાલે, એક એક્ઝામ્પલ તરીકે વિચારો કે અત્યારે અંગ્રેજોનું શાસન ચાલે છે, તમે ગામમાં રહો છો. હવે એ સ્કીમ હેઠળ મહેસૂલ જે લોકો વધારે ઉઘરાવીને લાવી શકે એવા લોકોને આ લોકો ઇજાદારો બનાવી દેતા. એટલે એ લોકોનું ફોકસ શું કે ગામમાંથી, એટલે કે કોઈ પણ હોય, ગામ હોય, કોઈ પણ એરિયામાંથી વધારેમાં વધારે જે લોકો મહેસૂલ વસૂલ કરવા માટે એગ્રી થાય, કરાર કરે અંગ્રેજો સાથે, એમને એ લોકો બનાવી દેતા, બરાબર. તો આનું શું થયું રિઝલ્ટ? કે સિમ્પલ વસ્તુ છે, એ લોકોને ફોકસ શેના પર હતું? તો કે એ જે કહેવાય કે મહેસૂલ ઉપર. તો ખેડૂતો શું કરે? જે કરે તે, ખેડૂતનો પાક થાય કે ના થાય, ગમે તે થાય, પણ એ લોકોને મહેસૂલ આવવો જોઈએ. એટલે આ રીતેનું માળખું એ લોકોએ અપનાવ્યું. તો કાયમી જમાબંધી, એની અંદર 3 સ્કીમો, તમે નામ તો સાંભળ્યા હશે કે એક કાયમી જમાબંધી હતું, જે અલગ અલગ જે શાસન કરતા હતા એ લોકો પ્રમાણે લાગુ કરેલી હતી. એટલે કે કોર્નવોલિસ હોય કે એટલે જે ગવર્નર બદલાય એ પ્રમાણે અલગ અલગ સ્કીમો લાયા. ધારો કે સિમ્પલ વસ્તુ, આનંદીબેન પટેલ હોય, નવી સ્કીમ લાવે. પછી વિજયભાઈ રૂપાણી આવ્યા, એ અલગ સ્કીમ લાવે. અત્યારે ભૂપેન્દ્ર પટેલ છે તો એ કંઈક નવી સ્કીમ લાયા. એવી રીતે તો અલગ અલગ સ્કીમો હતી શેની? મહેસૂલ ઉઘરાવવાની. એક આ રૈયતવાળી છે અને બીજી છે મહાલવારી પદ્ધતિ. એટલે એ 3 સ્કીમો આપણે જોવાની છે.
કોઈ પણ વસ્તુને ભૂતકાળનું અત્યારે બધું સેમ જ છે, જો તમે એમ જોવા જાવ ને તો, પણ ખાલી નામ બદલેલા હોય, બરાબર. તે વખતે અંગ્રેજોનું શાસન હતું, અત્યારે આપણા લોકશાહી છે એટલે લોકોનું શાસન છે કહેવા માટે ખાલી, બરાબર. તો કાયમી જમાબંધી, તો કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો. સિમ્પલ વસ્તુ પૂછાય કે કાયમી જમાબંધી કાયમી જમાબંધી વખતે કયા ગવર્નર જનરલ હતા, અથવા કોર્નવોલિસની કઈ જમાબંધી ઓળખાય છે, ગમે તે રીતે પૂછાય, બરાબર. આપણે તો ખાલી કોર્નવોલિસ આવે એટલે કાયમી જમાબંધી લાઇટ થવી જોઈએ, બરાબર. તો જ્યારે એ ગવર્નર જનરલ હતો ત્યારે 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં બે પોઈન્ટ છે કે જમીનદારોએ જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા, જમીનદારને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા, તેમને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. બીજી વસ્તુ કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગને સરકારને જમા કરાવવાનો, 10મો ભાગ મહેનતાણ તરીકે રાખવામાં આવતો. હવે જે લોકો મહેસૂલ ઉઘરાવે છે એટલે આની અંદર સરકારનો એજન્ટ થયો, એ રીતે કામ કરવાનું. પ્લસ કે જે ધારો કે એક્ઝામ્પલ તરીકે તમને કહું કે 10 રૂપિયા ઉઘરાયા મહેસૂલના, તો 9 રૂપિયા સરકારને એટલે અંગ્રેજ સરકારને આપણને 1 રૂપિયો એની મહેનતનો, બરાબર. એ રીતે હવે આ પદ્ધતિમાં ખેડૂતનું શોષણ થતું હતું. દરેક જે સ્કીમ હતી ને એમાં શોષણ જ થતું હતું, એટલે આ લાઈન તો કોમન છે. કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારે આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને મહેસૂલ વસૂલ કરતો હતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબ સરકારમાં નિશ્ચિત એટલે કે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમાં કાયમી જમાબંધી જમીનદારોની તરફેણમાં કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ અને પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો, એ તો ન જ હતો પહેલેથી. પરિણામે બંગાળમાં ઘણા વિદ્રોહો થયા, ખેડૂતોના વિદ્રોહો ઘણા બધા થયા. અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ જે છે એ કંગાલ બન્યું. મસ્ત એક શબ્દ સેટ થાય છે, બંગાળ અને કંગાળ, બરાબર. તો એમાં કેવી રીતે થયું કે આવી જ રીતે આવી સ્કીમો આવે. તમે સિમ્પલ વસ્તુ વિચારો ને, કઈ ગોખવાની જરૂર છે આમાં કે કાયમી જમાબંધીમાં શું હતું, તો કે મહેસૂલના હક તો એ લોકોને આપ્યા જમીનદારોને, બરાબર છે. જમીનના હક આપ્યા, પણ એક ફિક્સ એમાઉન્ટ નક્કી કરેલી કે આટલી તમારે જમા કરાવવાની, કાયમી જમાબંધી, બરાબર. અને જે જમીનદાર એટલે કોણ? ગામનો જે વધારે જમીનવાળો હોય ને એના માટે હતું આ બધું. એ બધું હેન્ડલિંગ એ કરે, સમજ્યા તમે? તો એ મહેનતાણું એનું કઈ રીતે થાય કે 10 રૂપિયા ઉઘરાવે તો 9 રૂપિયા સરકારને આપવાના, 1 રૂપિયો એનો, એવી રીતે. એટલે 10મો ભાગ આપવાનો ને 9 ભાગ આપવાના ને 1 ભાગ પોતાની પાસે રાખવાનો, એવી રીતે. તો આમાં ખેડૂતોનું શોષણ થતું હતું દરેક સ્કીમોમાં. અત્યારે પણ, સમજ્યા તમે? અત્યારે પણ શોષણ જ થાય છે ખેડૂતોનું. એમને તો ભાવ તો મળતા નથી. ખબર નહીં શું કરે છે સરકાર, બરાબર. એમ તો અમુક ઘણા બધા સારા કામો કરેલા છે, એવું નથી કે નથી કરતી, પણ જે કહેવાય કે ગ્રાઉન્ડ ફ્લોર પર જે વસ્તુ મળવી જોઈએ ને નથી મળતી હજુ. જોકે પણ અત્યારે જે સ્કીમ ચાલે છે, પેલું પ્રધાનમંત્રીના જે 2000 આવે છે, સારી સ્કીમ છે. કારણ કે એમાં શું છે, ડાયરેક્ટ ટ્રાન્સફર થાય એટલા માટે બેનિફિટ મળે છે. પણ એ જ સ્કીમ અત્યારે જો વાયા થઈને આવતી હોત ને તો એ 2000માંથી 1 રૂપિયો પણ ના મળે પબ્લિકને, બરાબર. તો એ ઘણું સારું વસ્તુ કહેવાય. એટલે સારું વસ્તુને એપ્રિશિએટ પણ કરવી જોઈએ, ખરાબ વસ્તુને આપણે કહેવી પણ જોઈએ. એવું કંઈ છે નહીં એમાં, બરાબર. હવે રૈયતવારી પદ્ધતિ કે 19મી સદીની શરૂઆતમાં 1820માં મુંબઈ અને મદ્રાસના પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા કોણ છે? થોમસ મુનરો છે. રૈયતવારી પદ્ધતિ એટલે થોમસ મુનરો. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. મદ્રાસ એટલે ચેન્નઈના, બરાબર. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકીનો હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો શું હતા? તો કે જમીનનું વધારે પડતું મહેસૂલ. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયત જમીનને મહેસૂલ આપવું પડતું હતું, બરાબર. તો આ હતી રૈયતવારી, મુનરોવારી, બરાબર. હવે મહાલવારી પદ્ધતિ, એમાં શું હતું એ જોઈએ. તો મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશમાં થતો હતો. હોલ્ટ મેકેન્ઝી, ત્રણેના અલગ અલગ કહેવાય કે પ્રણેતા છે, એટલે એ ખાસ યાદ રાખવાના. હોલ્ટ મેકેન્ઝી છે મહાલવારી પદ્ધતિના. અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822 મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ છે. બ્રિટિશ મહેસૂલ દફતર રેકોર્ડ ગ્રામ અને ગ્રામના સમૂહના મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. મહાલનું એક ગ્રામ
અથવા ગ્રામનો સમૂહ થતો હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતને ખેતર નહીં પરંતુ સમગ્ર ગ્રામ અથવા ગ્રામની સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદક આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા અને સ્વાયત્તતા અને સાતત્યતા છિન્ન ભિન્ન થઈ ગયા. એટલે આ હતી મહાલવારી પદ્ધતિ. 3 મિત્રો તમે જોશો તો આપણે ખાસ યાદ શું રાખવાનું, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો, તમારું ફોકસ તેના ઉપર હોવું જોઈએ કે એવું પૂછાયેલું જ છે, પૂછાયેલા છે કે કાયમી જમાબંધીના વખતે ગવર્નર જનરલ કોણ હતું? કોર્નવોલિસ એટલે કાયમી જમાબંધી. પછી રૈયતવારી પદ્ધતિ કે એટલે તમને તરત લાઇટ થવી જોઈએ, બરાબર છે, કે એના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો હતા. અને મહાલવારી પદ્ધતિમાં કોણ હતા? બરાબર, તો આવી હોલ્ટ મેકેન્ઝી હતા. તો આવી રીતે તમારે યાદ રાખવાનું, ખાસ ટ્રાય કરવાનું. હવે જાણવું ગમશે એની અંદર આપણે જોઈએ તો ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત થયા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. એટલે એક સર્વે જેવું કરાવી એ લોકોએ, બરાબર. એટલે બંગાળમાં જ્યારે એ લોકો દીવાની સત્તા પ્રાપ્ત કરી ત્યારે એમણે આ એક્ટિવિટી કરી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો માટે આપનારું ક્ષેત્ર હતું. આથી એક મિનિટ આપણે જોઈ લઈએ, પહેલાં પેન લઈ લઈએ. તો 1765માં જ્યારે બંગાળમાં 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે આ શું કર્યું? સર્વે કર્યું. કારણ કે બ્રિટનમાં બંગાળના મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી ખેત પેદાશો ઉપર પકડ જમાવી. સમજ્યા તમે? યુરોપિયન, આપણે પહેલા ચેપ્ટરમાં જોયું ને તમને, યુરોપિયન કન્ટ્રીની માંગ શું હતી કે ભાઈ ભારતમાં જે ગળી થાય, રેશમ થાય, પછી મરી મસાલા થાય, એમની રિક્વાયરમેન્ટ એ લોકોને પુષ્કળ હતી. એટલે અંગ્રેજોએ જ્યારે ભારતની અંદર શાસન નાખ્યું ત્યારે એમનો પ્રોજેક્ટ પણ એ જ હતો કે ભારતની અંદર વેપાર કરવાનો. વેપાર કઈ રીતે? ભારતવાળા જોડે લઈને પેલા યુરોપમાં વેચવાનો, એટલે વચ્ચેના દલાલો. સમજ્યા તમે? પછી એમની ઇન્ટરેસ્ટ આવ્યો એટલે શું કર્યું કે ભાઈ આપણે આપણું સામ્રાજ્ય જ આપણું હોવું જોઈએ એવી રીતે. એટલે ધીરે ધીરે કરતાં એમને પકડ જમાવી. હવે આમાં એક ચર્ચાની એક્ટિવિટી આપેલી છે, આપણા કામની નથી, બરાબર. ખેતીની સ્થિતિ શું હતી? જે તે સમય પર ખેતીની સ્થિતિ શું હતી? તો બંગાળની અંદર દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુખ્ય ઉદ્દેશ્ય યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. એ આપણે ચર્ચા કરી. આથી તેને બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપનીના ભારતના ખેત પેદાશોમાં ખરીદ વેચાણ બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં મુખ્યત્વે શું તો કે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી મસાલાનો સમાવેશ. મરી એટલે મરી મસાલા બધું આવી ગયું, બરાબર. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ આપણે જોઈએ વિગતે, બરાબર. એ આપણે જોઈએ કે એમની સ્થિતિ કઈ રીતે થઈ. તો કાચું રેશમ, આમાં 3 વસ્તુ છે. કાચું રેશમ છે, ગળી છે અને કપાસ છે. એક મિનિટ આપણે જોઈ લઈએ. કપાસ છે ને? હા, કપાસ છે, બરાબર. 3 વસ્તુનું શું થયું એ આપણે જોઈએ. તો કે કાચું રેશમ, તો 18મી સદીના સમયગાળામાં દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન, ઇટલીમાંથી આવતું. જ્યારે 18મી સદી હતી ત્યારે શું હતું કે ઇંગ્લેન્ડમાં જે કાચું રેશમ ક્યાંથી આવતું હતું? તો કે સ્પેન અને ઇટલીમાંથી. હવે જો બંગાળમાં થતું રેશમ અંગ્રેજોના હાથમાં આવી જાય તો બ્રિટન, એટલે અંગ્રેજો એટલે બ્રિટન ના હતા, એ તો ખ્યાલ છે ને. હા, તો બ્રિટનને સ્પેન અને ઇટલીમાં નિર્ભર ના રહેવું પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂત ઉપર જુલમ ગુજારી અને 19મી સદીના અંત સુધી ભારતમાં નિકાસ થતા રેશમ પર પોતાની સત્તા સ્થાપી દીધી. સમજ્યા તમે? એટલે એ એમને મળી ગયું. હવે ગળી કઈ રીતે છે? તો કે ગળીનું શું સ્ટોરી છે? તો કે ગળી એ રંગકામ માટે વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશમાં થતો, તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય અને તે રીતે ઉપજતો. એટલે ભારતની જે ગળી હતી ને સરસ સારી ક્વોલિટીની હતી એમ. આવો રંગ અન્ય ગળીથી ઉપજતો ન હતો. તેથી ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં આવતો હતો. તેનો ઉપયોગ શા માટે? સુતરાઉ કાપડને રંગવામાં. 1790 સુધીમાં યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોથી મેળવતા હતા. એટલે ઇંગ્લેન્ડ ક્યાંથી લેતું હતું? યુરોપિયન કન્ટ્રી ક્યાંથી લેતું હતું? કેરેબિયન દેશમાંથી. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળ પ્રદેશમાં યુરોપિયનોને વસાવી અને ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતે ગળીના ઉત્પાદનની 2 પ્રથા હતી. એટલે ગળી ઉત્પાદન કરવાની એની 2 પ્રથા હતી. કઈ? એક છે નીજ અને એક છે રૈયતી. સિમ્પલ જ છે.
નીજ એટલે શું? તો કે નીજ એટલે ઉત્પાદકો એટલે ખેડૂતો પોતાના જ હળ બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી અને ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતીમાં શું હતું કે આ પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચી દેતો એટલે ડાયરેક્ટ આપી દેતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતોને લોન ધીરતો હતો. એટલે બંનેમાં થોડોક જ ડિફરન્સ છે, બરાબર. મોટા ભાગમાં મસ્ત એક ફોટોગ્રાફ અહીંયા આપેલા છે કે ગળી કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય મસ્ત આપેલું છે. તમે જો એકદમ ડિટેલિંગ મસ્ત ચિત્ર આપેલું છે. અને બીજું છે ગળીના ખેતર પાસે કારખાનાનું દ્રશ્ય. હવે આપણે આમાં ચાલુ રાખીએ કે મોટા ભાગનું ઉત્પાદનનું આ પ્રથાથી થતું હતું. કયું? રૈયતીવાળું. કારણ કે ગળીના ઉત્પાદકો હોય એ માટે લાભદાયક હતું. એક તેના નીચા ભાવ બાંધવામાં આવતા, એટલે કોના માટે? ઉત્પાદકો માટે. સમજ્યા તમે? ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો, તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીએ મળતિયાઓ અને અનેક પ્રકારની ગેરરીતિ આચરતા. ખોટા હિસાબો રાખવા, ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપની શાસકો તેના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા. એટલે બધા મળેલા હતા. સિમ્પલ અને શોર્ટમાં તમને આ લાઈનમાં 1 મિનિટ કહી દઈએ, આપણે પહેલાં વાંચી લઈએ. એટલે કે ખેડૂતોને કોઈ ફરિયાદ સાંભળવા આવતી ન હતી. આ અસંતોષના કારણે 1859 અને 60માં વ્યાપક રીતે ગળીના રમખાણો થયા. શોર્ટ એન્ડ સ્વીટ આની અંદર એવું હતું કે ખેડૂત પાસેથી સસ્તા ભાવે માલ લઈ લેવાનો. હવે એની કોઈ કમ્પ્લેન હોય તો કોઈ સાંભળે ના, કારણ કે અંગ્રેજોનું રાજ છે. અત્યારે લોકશાહી છે, અત્યારે કોઈ નહીં સાંભળતું, તે વખતે કોણ સાંભળતું હશે? સમજ્યા તમે? તો એવું છે આની અંદર. અત્યારે તમે કોર્પોરેશનમાં જાઓ તો ખરા કંઈક કામ લઈને, કોઈ ના સાંભળે ત્યાં આગળ, બરાબર. આવું બધું થતું હોય છે. અત્યારે પણ એવું જ છે. એ તો આપણો બહુ મોટો ટોપિક છે. ખબર નહીં ક્યારે સુધરશે. જો બધા એજ્યુકેટેડ, અત્યારે સિમ્પલ વસ્તુ કહું ને તો અત્યારે સરકાર એજ્યુકેશન પાછળ કેમ વધારે કોઈ સ્ટેપ નથી લેતી? કારણ કે એ સરકારને પણ ખબર છે કે બધા એજ્યુકેટેડ થઈ જશે તો વોટ કોણ આપશે? એમની રેલીમાં ઝંડા લઈને આગળ કોણ જશે? બરાબર. તો સમજ્યા તમે? બહુ મોટો આમાં બહુ લોજિકલ રીઝન છે, બરાબર. આપણે છોડો, એ બધી વાતમાં કંઈ પડવામાં મજા નથી. કપાસ. જેમ ગળી એ ભારતનો મહત્વનો વેપારી પાક છે. જેમ ગળી એ પૂર્વ ભાગનો, પૂર્વ એટલે ભારતનો કયો ભાગ? ખ્યાલ આવ્યો ને તમે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો પૂર્વનો મહત્વનો ભાગ હોય તો એ ગળી વધારે કરતો, બરાબર. આ ભાગ ગળીવાળો. તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો હતો. કયો? તો પશ્ચિમ ભારતનો, એટલે આપણી બાજુ, ગુજરાત બાજુ, બરાબર. તો મહત્વનો વેપારી પાક હતો. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓને ચીન સહિત ભારતમાં રૂ ઉત્પાદન કરવા પ્રદેશો ઉપર અંકુશ હતો. કંપનીને ખેડૂતોને તે વખતનો બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેનો પાયમાલ થયા. કઈ રીતે પાયમાલ થયા? કારણ કે તમારો માલ જ, જે ખેતીનો માલ જ તમને એક્ઝામ્પલ તરીકે 10,000માં પડતો હોય, બધું ઉત્પાદન કરવાનો જે ખર્ચ લાગ્યો, અને એ લોકો આપે તમને 7,000 8,000, તો કઈ રીતે? તો એ જ રીતે તમે પાયમાલ, જે ખેડૂતો એક પાયમાલ થવા લાગ્યા. આ સિવાય તે સમયે ભારતની વાત કરીએ તો શેરડી, ચા, અફીણ, મરી, ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. અંગ્રેજોએ પાકોને નીચા ભાવે ખરીદતા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા. ખેડૂતો વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા. પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો. એટલે વેપારીને તો નફો થાય, પણ ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણ પર કંપનીનો પ્રભાવ હતો. ભારતમાં કાચા માલને કારણે ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આથી કંપનીના ભારતમાં વેપારી પાકો ઉપર સત્તા સ્થાપવા માંગતી હતી. શું હતી? અંગ્રેજો સત્તા સ્થાપવા માંગતા હતા. તેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વેચાણ ખેત મજૂરો બની ગયા. સિમ્પલ વસ્તુ વિચારો તમે કે જે ખેડૂતો પાસેથી સસ્તા ભાવે માલ ખરીદી લે, બરાબર, અને મોંઘા ભાવે વેચે, તો ફાયદો કોને થાય? ફાયદો વેપારીઓને થાય, ખેડૂતોને ના થાય. એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા, બરાબર. હવે જનજાતિઓની સ્થિતિ. હવે જનજાતિની સ્થિતિ એટલે આમાં આપણે અલગ અલગ જે જનજાતિ હોય છે એની વાત કરીશું કે એમની કઈ રીતેની સ્થિતિ હતી જે તે સમય ઉપર. એટલે કે અંગ્રેજોએ વેપારી શોષણ નીતિના કારણે ઘણા પ્રદેશમાં ખેડૂતોને જનજાતિઓની પ્રજાએ
બળવા કર્યા હતા. આ બળવા શા માટે કર્યા? આ સમયની જનજાતિની સ્થિતિ કેવી હતી એના વિશે આપણે જોઈશું. 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા. તેમાં કયા કયા હતા? કે ખોંડ, સંથાલો, મુડ્ડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. આ જનજાતિઓ અત્યારમાં પણ તમે નામ સાંભળ્યા હશે, જો કે આ ભીલ છે, પછી આ ગોંડનું નામ સાંભળ્યું હશે, પછી આ જાતિનું નામ છે, એટલે કોઈ પાછું કંઈ અલગ ના સમજતા. પછી એક સંથાલોનું નામ સાંભળ્યું હશે, બરાબર. તો વર્તમાનમાં ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા, જેઓ રેશમના કીડા પાડતા હતા. ક્યાં આગળ રહેતા હતા એ લોકો? ઝારખંડના એરિયામાં. સમજો તમે, એ લોકો શું કરતા? રેશમના કીડા પાડતા. રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા. કોના જોડેથી? વેપારીઓ કોના જોડેથી લેતા હતા? તો કે સંથાલો પાસેથી. છોટા નાગપુરનો આસપાસ મુડ્ડા જાતિના આદિવાસીઓ સમૂહ રહેતા હતા. આ સમૂહો શિકાર કરવાનો અને વન્ય પેદાશ એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. મધ્ય ભારતમાં ખોંડ નામ જાતિના આદિવાસીઓ સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ કરતા હતા. મધ્ય ભારતમાં કયા? ખોંડ. ખોંડ એટલે ખાવાની ખાંડ નહીં, ખોંડ જાતિનું નામ છે. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલા હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનારા વનગુજ્જર, આંધ્રપ્રદેશના લબાડિયા સમૂહો લોકો ગાય ભેંસ પાડતા હતા. લબાડિયા જાતિનું નામ છે, સમુદાયનું નામ છે લબાડિયા. પણ આપણે તો પેલા લોકોને લબાડ કહેતા, જે કામમાં ઢીલા પોચા હોય ને એને લબાડ કહેવાય, બરાબર. કુલ્લુ એટલે કુલ્લુ મનાલી જે ફરવા જાય છે એનો ગદ્દી એરિયા અને કાશ્મીરનો બક્કરવાલ સમૂહ ઘેટા બકરા પાડતા હતા. જનજાતિ એટલે જંગલમાં રહેનાર એવું નહીં. જનજાતિ કે ને એટલે બધાને એવું લાગે કે જંગલમાં રહેનારા, એવું નહીં. તો એમાં ઘણા ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા, જે મોટાભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય જંગલ વિસ્તારમાં ખેતી કરતા હતા. અને જનજાતિઓની પ્રવૃત્તિ વિશે આપણે જોઈએ. આ હતી એમની સ્થિતિ. કઈ રીતે હતી સ્થિતિ? એટલે શું કરતા હતા તો જોયું તમે કે એ લોકો શું કરતા હતા, કે ઘેટા બકરા કઈ જાતિ પાડતા હતા, તો કે કઈ ઘેટા બકરા કઈ જનજાતિના લોકો પાડતા હતા, તો કે ભાઈ કુલ્લુના ગદ્દી અને કાશ્મીરમાં બક્કરવાલવાળા, બરાબર. એવી રીતે અલગ અલગ જાતિનો અલગ અલગ વ્યવસાય હતો. તો એ આપણે જોઈએ. હવે એ લોકોની પ્રવૃત્તિઓ કઈ રીતે હતી, તો કે કેટલાક જનજાતિ સમૂહો, એક મિનિટ આપણે એને ટોપમાં લઈ લઈએ, ઓકે. તો કેટલીક જનજાતિના સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈને સ્થળાંતર ઓડિશાના જંગલમાં કરતા હતા. ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવીને સમૂહમાં શિકાર કરતા. તેઓ જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા હતા. જંગલમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને સ્થાનિક બજારમાં વેચતા હતા. ખોંડ જનજાતિ લોકોને કાપડ બનવાનો, ચામડા કમાવાનો અને રંગનો વ્યવસાય કરતા હતા. ચામડામાં રંગકામ માટે કુસુંબી અને પલાશ ફૂલો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે રીતે ખેતી સાથે જોડાયેલા હતા. ખેતીના સિમ્પલ બે વસ્તુ, કે સ્થાયી ખેતી હોય ને સ્થળાંતરીય ખેતી હોય, એના આધારે, બરાબર. આદિવાસીઓ જે બે પ્રકારની ખેતી કરતા હતા એના આધારે. કેટલાક આદિવાસીઓ સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાંથી વૃક્ષોની અડધેથી કાપણી કરી, એટલે જે વૃક્ષો હોય એને અડધેથી કાપી નાખતા. પહેલાં તો જમીન પરનું ઘાસ કાપી નાખે અને જમીનને ખુલ્લી કરતા હતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી હતી તેને સળગાવી તેને રાખની જમીનને પાથરી નાખતા. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એટલે સમજ્યા તમે આમાં શું કરે છે? વાંચવાનું નહીં, તમે સ્ટોરી પણ જુઓ મગજમાં, એને વિઝ્યુલાઇઝ કરો કે શું કરતા હતા. તો જે આદિવાસી લોકો જે હતા, જે લોકો ખેતી કરતા, શું કરે? જંગલ જે હોય એ સૂર્યપ્રકાશ પડે એટલા માટે પહેલાં તો ઝાડને અડધેથી કાપી નાખે, પછી અડધેથી કાપી નાખે અને ઘાસ કાપી નાખે. એટલે એ જે બધો કચરો હોય એને સળગાવી નાખે. સળગાવી એટલે એ શું થાય? એ બધું જે કહેવાય કે રાખ જે હોય એ જમીન ઉપર પાથરી દે. રાખમાં પોટાશ હોય એટલે ફળદ્રુપ થાય જમીન, અને એ ઉગાડ્યા પાક ત્યાં ઉગી જાય. પછી તે શું કરે? એ લોકો બીજી જગ્યાએ સ્થળાંતર કરી લે. સિમ્પલ. એટલે બીજી જગ્યાએ ફરીથી આ પ્રોસેસ થાય. આ રીતે ખેતી કરે, એને સ્થળાંતરીય ખેતી કહેવાય. 19મી સદીમાં પહેલામાં ઘણા જનજાતિઓ સમૂહ સ્થાયી ખેતી કરવા લાગ્યા. સ્થાયી ખેતી તરફ વળ્યા. આથી તેમને જમીનના અધિકારો પણ મળ્યા, જેમાં છોટા નાગપુરના મુડ્ડા અને ગોંડ સંથાલોનો સમાવેશ થાય છે. એટલે આ એમની ખેતીની વાત કરી. જાણવું ગમશે એની અંદર એક કોયા ચળવળની વાત કરેલી છે, એ જોઈ લઈએ. તો કોયા ચળવળ, હવે સિમ્પલ વસ્તુ વિચારો મિત્રો, કે જ્યારે એક્ઝામમાં આવું પૂછે ને કે કોયા ચળવળ શાની સાથે સંકળાયેલ છે, હવે તમે જિંદગીમાં એનું નામ ના સાંભળ્યું તો તમને શું ખબર કે શાના માટે હતી, બરાબર. તો આવું પણ ઘણી વાર પૂછાઈ જતું હોય છે, બરાબર. જેવું કે કોઈ પણ સત્યાગ્રહ પૂછે, ધારો કે ખેડા સત્યાગ્રહ શેને રિલેટેડ હતો, એટલે રિલેટેડ એટલે તમે સમજો કે પ્રશ્નોનું એ રીતે બંધારણ હોય
કે ધારો કે ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો, શેના માટે થયો હતો, તો એની ડિટેલ થઈ. તો એવી રીતે પૂછાય કે કોયા ચળવળ શેના માટે થઈ હતી, તો શું આવડે તમને? ખબર જ ના હોય, વાંચ્યું ને કઈ રીતે આવડે? તો 1879 થી 1889 દરમિયાન હાલના આંધ્રપ્રદેશનો પૂર્વ ગોદાવરી વિસ્તાર, ક્યાંનો વિસ્તાર? આંધ્રપ્રદેશનો પૂર્વ ગોદાવરી વાળો વિસ્તાર કોયા બળવો થયો હતો. ઓડિશાની કોરપુર અને માલકણગીરી જિલ્લામાં આ બળવાની અસર થઈ હતી. એનો એરિયા કીધેલો છે કે આ આટલા એરિયામાં હતું. કોયા જનજાતિના સમૂહે નેતા કોંડાડોરા હતા. હવે કોયા જનજાતિ સમુદાય જે છે એના નેતા કોણ હતા? તો કે કોંડાડોરા. નામ કેવું જબરું છે, કોંડાડોરા. આદિવાસીઓને જંગલ પરના પરંપરાગત હકો માટે આ ચળવળ હતી. કોયાએ બિરસા મુંડાની જેમ જો બિરસા મુંડાનું નામ તો તમે સાંભળેલું જ હશે, તો કોંડીડોરાનું માલકણગીરીના રાજા તરીકે બહુમાન કરતા હતા. પોલીસ સાથેની અથડામણમાં તેમનું અવસાન થવાથી આ ચળવળ પડી ભાંગી. એટલે આ ચળવળ થઈ હતી કોયાની, બરાબર. એ રીતે આમાં આપેલું છે. તો આપેલું છે એટલે એનું મહત્વ એટલે આપણે વાંચી લેવાનું, બરાબર. એને સમજવાનો ટ્રાય કરવાનો. સમજતો એટલે તમને યાદ ચોક્કસ રહેશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિના વિકાસના ભયરૂપ લાગતા તેમને જનજાતિ સમુદાયના મુખ્યના સત્તા ઉપરથી કાપ મૂક્યો. હવે જે જનજાતિઓ હતી એનો વિકાસ જે થતો હતો એ પેલા લોકોને આંખમાં ખૂચ્યો. કોને? અંગ્રેજોને. એટલે એ લોકોએ શું કર્યું કે જે સમુદાયોના અલગ અલગ મુખ્ય હતા, અલગ એટલે અલગ સમુદાયનો અલગ મુખ્ય. સમજ્યા તમે? કે ધારો કે મુદ્દાનો કોઈ હોય, બરાબર. એવી રીતે આમાં તમે આમાં જોયું એક્ઝામ્પલમાં, તો એવી રીતે એનો મુખ્ય હોય એને એમ પર કાપ મૂકી દીધું. એટલે આ મુખ્યનું કંપનીના નિયમોને, હવે એ મુખ્ય જે હોય એને રૂલ્સ આપી દીધા કે આ નિયમોનું તમારે પાલન કરવાનું અને નજરાણા આપવા પડતા. નજરાણા એટલે કોઈ એને ઉઘરાણી કરી અને જે પૈસા હોય એ અંગ્રેજોને આપવા પડતા. આથી એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. સીધી વસ્તુ તે સ્વતંત્ર કઈથી રહે? કારણ કે એ તો અંગ્રેજોના અંડરમાં થઈ ગયા. હવે અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. આથી તેમણે જનજાતિ સમુદાયોને એક નવા કાયદા બન્યા, જેથી જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. એટલે અંગ્રેજોમાં શું કર્યું? આમના માટે થોડા અલગ નિયમો બનાવી દીધા. એટલે અંગ્રેજોનું ફોકસ ખાલી એટલું જ હતું કે આ સમુદાય જે ખેતી કરે એનાથી મને ફાયદો થાય, બરાબર. મને એટલે અંગ્રેજોને. હવે બિરસા મુંડાની વાત કરીએ. અંગ્રેજો જ્યારે હતા ત્યારે, હવે આમની જે વાત છે બિરસા મુંડા એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ છે. એટલે આમાં થોડું ફોકસ તમારે થોડું વધારી દેવું જોઈએ. કેમેરામાં કેવું ફોકસ વધી જાય એવું આમાં વધારવું પડશે. હવે બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. આ 15 નવેમ્બર આવે ને એટલે તમને પોસ્ટરો લાગેલા દેખાય બધે, પણ એ કોણ હતા એમને કોઈને કશું ફરક નથી પડતો, બરાબર. કોઈને ખબર પણ નહીં બિરસા મુંડા કોણ છે, એમને શું કર્યું શું નહીં. પણ જ્યારે 15મી નવેમ્બર આવે એટલે પોસ્ટરો લાગી જાય ને સ્ટેટસ લાગી જાય બધાના. પણ એમના વિશે આપણે થોડું જાણવું પડે. તો તેમના પિતાનું નામ સુગણા મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈ હતું. બિરસા મુંડાનું બચપન ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપન પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતર વીત્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે બચપનમાં મુંડા લોકો અને દીકુઓને એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેમણે જણોઈ ધારણ કરી હતી. તેમણે વૈષ્ણવ ધર્મ પ્રચારક તરીકે કામ કર્યું હતું. યુવા વયે તે જનજાતિના સમાજના ઉત્કર્ષમાં કાર્યમાં લાગી ગયા હતા. આપણે બિરસા મુંડાને જોયા. હવે બીજી એક વાત છે કે ઉલ ગુલાન ચળવળ અને બિરસા મુંડા. મસ્ત છે. ઉલ ગુલાન ચળવળ થઈ એને બિરસા મુંડા. તો એ શું હતું? તો કે અંગ્રેજી સત્તાના હિમાયતી સાહુકાર જાગીરદાર જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું. જે વાતની ઊંડી અસર બિરસા ઉપર થઈ તેના વિરોધમાં 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલાનનું નેતૃત્વ અને બિરસા મુંડાએ લીધું. ઉલ ગુલાન ચળવળ એટલે આ જે ઉલ ગુલાન જે વ્યક્તિ છે એ એમના નેતૃત્વના નીચે બિરસા મુંડાએ લીધું. દક્ષિણ બિહારમાં છોટા નાગપુરનો વિસ્તાર લગભગ 400 ચોરસ માઇલ વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાએ એવો દાવો કર્યો હતો કે છોટા નાગપુર તેમનું છે અને કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેટ કરાવે છે. એ એમની વાત હતી, એમને મૂકી. હવે બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને હાકલ કરી હતી કે બિરસા મુંડાએ જન આંદોલનમાં જનજાતિને એવી તેમને હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ અને જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો. તેને મુદ્દાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ અને પ્રમાણ જીવન જીવવા હાકલ કરી.
અને અનેક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાતમાં મુંડા સમુદાય સારી રીતે અનુસરતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગતો. જનજાતિના બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. હવે જનજાતિ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોને રાજવહીવટને અડચણ બનવા ખોટા આરોપો મૂકીને બિરસા મુંડાની ધરપકડ કરીને ઈસવીસન 1895માં એમની ધરપકડ કરવામાં આવી. તમે સમજ્યા, બિરસા મુંડા જે છે એ જે સમય એ દરમિયાન એ શું થયું કે એ જનજાતિના એક સારા એવા આગેવાન તરીકે એ ઘણી બધી એવી એક્ટિવિટી પણ જો જન આંદોલનમાં તેમને શું હકલ કરી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘરમાં ગામ સફાઈ રાખવી, આ ડાકણ અને જાદુકળામાં વિશ્વાસ ન રાખવો, એટલે એક સારું નેતૃત્વ એમનું હતું. હવે આ નેતૃત્વ અને આંદોલન જ્યારે ફેલાયું ત્યારે અંગ્રેજોને સીધી વસ્તુ છે, ડર લાગે, કારણ કે એક આવી રીતે જેની સાથે લોકો ભેગા હોય એટલે ઓબ્વિયસ છે કે જે અંગ્રેજ સરકારને ડર લાગે, એટલે એમની ધરપકડ કરી લીધી. હવે જાણવું ગમશે એની અંદર બિરસા મુંડાની ચળવળ વિશે માહિતી આપેલી છે કે બિરસા મુંડાની ચળવળમાં એક આદર્શની કલ્પના હતી. તેઓ સમુદાયને લોકોના અંદરના અને યુરોપિયન શોષણખોરીથી મુક્ત કરવા માંગતા હતા. અત્યાચાર સામે મુદ્દાઓને અજય બનાવતા હતા. આ ચળવળમાં મહિલાઓ સક્રિય ભાગીદારી હતી. જોકે કેટલાક પ્રસંગોમાં હિંસા પણ થતી હતી, છતાં આ ચળવળમાં ધૃણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું. એટલે આ એક સારી બાબત, કારણ કે તે સમય પર તમે વિચારો કે તે સમય પર આટલી જાગૃતિ હતી કે પોતે એવું કહેતા હતા કે જાદુકળામાં વિશ્વાસ ન રાખવો, પછી ગામની સફાઈ કરી. મોદી સાહેબે તો હમણાં કીધું કે તમારે સફાઈ રાખો, પણ હમણે તો તે સમય પર 1895ની વાત, બરાબર, જ્યારે ધરપકડ કરી લે એ વાત, ત્યારનું આ બધું વસ્તુ ચાલે છે. તો 2 વર્ષ બાદ 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા અને એમને દીકુ અને યુરોપિયન સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું અને બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા માટેનું મોકળું મેદાન મળી ગયું. તો જોયું મિત્રો, આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી વાતો કરી અને એક્ઝામની અંદર અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે. આ થઈ ટોપિક વાઇઝ તૈયારી, કારણ કે જ્યારે તમને હવે બિરસા મુંડા વિશે પૂછે તો પણ તમને ખ્યાલ આવે કે કોણ હતું, એટલીસ્ટ તમને કોણ હતું એ તો ખબર પડે. પછી જ્યારે તમે વાંચતા હોય ત્યારે એમની જે ઇમ્પોર્ટન્સ માહિતી હોય, જેવી કે એમની જન્મ હોય, હવે જે ડેટા હોય ન્યુમેરિકલ ડેટા એ તો યાદ જ રાખવા પડે, બરાબર. પછી એવું પૂછાય કે આ ઉલગુલાન ચળવળ શેના સાથે સંકળાયેલી છે, બરાબર. પછી આપણે 3 આ જનજાતિઓની વાત કરી. પછી આપણે એ વાત કરી કે કઈ રીતે આપણે મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ હતી, રૈયતવારી કોના દ્વારા હતા કે થોમસ મુન્રો દ્વારા, બરાબર. તો આ રીતે તો આ હતું ભારતમાં બ્રિટિશ શાસન. એમાં તો સમયગાળો તો 1757થી 1857. આ જ રીતે આપણે પહેલું ચેપ્ટર પણ લીધેલું છે. એની અંદર આપણે વાત કરી છે કે યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું, અંગ્રેજોનું આગમન કઈ રીતે થયું, બરાબર. તો આ જ રીતે મિત્રો તૈયારી કરો તો શું કહે કે કોન્સેપ્ટ વાઇઝ તૈયારી થાય, એટલે તમને પરિચય મળે દરેક વસ્તુનો કે કઈ રીતે થયું. હવે ઘણા લોકો એવું કહેતા હોય કે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી, હવે ચોપડી વાંચવાનો તો કંટાળો આવે, એટલે કંટાળો ભાઈ આવે એ બધી વસ્તુ સાચી, તો તમારે લાઈન છોડી દેવી જોઈએ કે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવાની, બરાબર. કારણ કે વાંચ્યા વગર તો પાસ થવાનું નથી. એમસીક્યુ જોઈને તમે કેટલા જોશો? ઘણા વિડીયો મેં યુટ્યુબ પર જોયેલા છે કે યુટ્યુબ પર શું કરે, એમસીક્યુ લઈને આવે, એટલે અને 20-30 એમસીક્યુ હોય ને તમારો 1-2 કલાક ખાઈ જાય. એના કરતાં બેટર છે કે આ તમે જો અત્યારે મિનિમમ 30-35 મિનિટ થઈ છે, તો એમાં આખું ચેપ્ટર આવી ગયું ને, તો એની અંદર તો કેટલા બધા પ્રશ્નો આવી જાય. તો આ કોન્સેપ્ટ વાઇઝ થાય, તો ગમે તેટલું ફેરવીને પૂછે તો તમને ખબર પડે, બરાબર છે. તો જો આવી જ રીતે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવી હોય તો તમે સબસ્ક્રાઇબ ચેનલને કરી શકો છો, એ પણ તમારી ઈચ્છા છે, કરવી હોય તો કરો. જો તમને આ રીતે તૈયારી કરવી ગમતી હોય તોની વાત છે, બરાબર. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આગળના ચેપ્ટર સાથે, જોઈશું કે આગળ શું થયું, બરાબર. પહેલું ચેપ્ટર ઓલરેડી અપલોડ કરેલું છે, જો એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ને એક્ઝામ પરીક્ષાલક્ષી છે, એટલે એની અંદર એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બસ તૈયારી કરતા રહો અને જે કહેવાય કે એવી તૈયારી કરો કે એક્ઝામની અંદર પૂછાય તો તમને આવડે. ખાલી એમસીક્યુ વાંચે એ સારી વસ્તુ છે, એ ક્યારે વંચાય કે તમે કોન્સેપ્ટ વાંચી લો પછી વંચાય, બરાબર. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.